કેમ છો વિદ્યાર્થી મિત્રો? આનંદ મંગલ? ઓકે, સરસ. ચાલો આગળ વધીશું ને પાછું ચેપ્ટર ની અંદર આપણે જે નવું પ્રકરણ સ્ટાર્ટ કરેલું છે 4 નંબરનું રાસાયણિક બંધન અને આણ્વિય રચના અણુના સ્ટ્રક્ચર વિશેની જાણકારી મેળવવાની. તો રીકેપમાં મારે તમને આપવાનું આમ જનરલ વર્ગીકરણ જે બંધનું તમને આપી દીધું કે ભાઈ રાસાયણિક બંધ પ્રબળ અને ભૌતિક જે બળ લાગે નિર્બળ છે એના વર્ગીકરણ પછી તમે ગયા વખતનો આખો ટોપિક સહસંયોજક બંધ વિશેની જાણકારી મેળવેલી હતી, રાઈટ? અને છેલ્લે આપણે બોલી ગયા છીએ કે દુનિયામાં જેટલા સ્ટ્રક્ચર બનેલા છે એ બધાના તમે લુઈસ બિંદુ નિરૂપણ કરી શકો. પરીક્ષામાં ખાસ પૂછવાનું હોય છે, બરાબર? એટલે આમ જોવા જાવ તો એ તમારો ટોપિક જે છે 80% તમે પૂરો કરી દીધો છો, હજુ 20% બાકી છે. અને 20%માં આજે તમે શીખવાના છો અષ્ટકનો નિયમ, ઓક્ટેટ રૂલ, એની મર્યાદા અને વિશિષ્ટ પ્રકારના જે લુઈસ બંધારણ તમારે મૂકવાના છે ક્યારે ધન અથવા ઋણ આયન બને તો એના માટે તમારે શું કરવું છે એ આજની ચર્ચા. એ પૂરું થઈ ગયા પછી 10% તોય બાકી વધશે. એને નિયમનિષ્ઠ ભાર, પ્યોર ગુજરાતી લખેલું છે, નિયમનિષ્ઠ ભાર, એની ગણતરીનું એક સૂત્ર છે. એ સૂત્ર પ્રમાણે તમે ઇલેક્ટ્રોન્સને મૂકી દેશો, બરાબર છે? ઓકે. પણ ગયો લેક્ચર અને આ લેક્ચરમાં તમારે જે નોંધ તરીકે 3 મુદ્દા આપેલા હતા એ તમારે રિમાઇન્ડમાં લઈ લેવા પડશે. પહેલું હતું કે પરમાણુના છેલ્લા ક્વોન્ટમ આંકની બધી જ કક્ષકોને સંયોજકતા કક્ષક કહે છે, બરાબર? આપણે લાલ પેનથી નિશાની કરેલી હતી. અને બીજો મુદ્દો, સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. તો જે લુઈસ બિંદુ નિરૂપણ તમે આપો છો એમાં સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન જ દર્શાવવાના છે, જેને આપણે બાહ્યતમ કક્ષા કહીએ છીએ, બરાબર? બાહ્યતમ કક્ષા, ઇનર ના ઇલેક્ટ્રોન દર્શાવવાના નથી. અને ત્રીજો મુદ્દો હતો કે ભાઈ સંયોજકતા કક્ષકના અયુગ્મિત રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન જ ભાગીદારી કરે અને સહસંયોજક બંધમાં ભાગ લે, બરાબર ને? યુગ્મિત ઇલેક્ટ્રોન ભાગીદારી કરતો હોતો નથી, યુગ્મિત જ છે ને, શાનો ભાગીદારી કરે? અયુગ્મિત ઇલેક્ટ્રોન તો ભાગીદારી કરશે ને, રાઈટ? એટલે એ 3 સ્ટેટમેન્ટ પ્રમાણે આપણે આગળ વધવું છે. સાથે સાથે તમે એવો મુદ્દો પણ જોઈ લીધેલો હતો ખાસ કરીને કે ભાઈ ધરાવસ્થા, ભૂમિ અવસ્થા, ગ્રાઉન્ડ સ્ટેટમાં પરમાણુ પાસે જે સંયોજકતા કક્ષક છે ઇલેક્ટ્રોનથી ભરેલી, તો એની બંધ બનાવવાની ક્ષમતા ઓછી હોય છે અથવા લિમિટેડ છે. પણ એની બંધની કેપેસિટી વધી જાય છે, જે બીજી આવર્ત માટે ખાસ જવાબદાર છે, બરાબર? યાર, એનું એક ઉદાહરણ તમારી પાસે ફરી રિપીટ થવાનું છે એટલે ત્યાર પછી આપણે ચર્ચા કરીએ છીએ. એટલે ફાઇનલ છે, ઉત્તેજિત અવસ્થામાં પરમાણુ પાસે સંયોજકતા કક્ષક અયુગ્મિત ઇલેક્ટ્રોનથી ભરેલી, એટલે અર્ધપૂર્ણ પણ ભરી શકાય ને હોય તો યસ, અર્ધપૂર્ણ ભરેલી સંયોજકતા કક્ષકોમાં વધારો થાય ઉત્તેજિત અવસ્થામાં, જેના કારણે વધુ બંધ બનાવી શકે, બરાબર? માણસો જેવી પ્રકૃતિ થઈ ગઈ છે, ખબર છે ને? ઉદાહરણ બધું. ચાલો, દાખલા તરીકે માણસની કેપેસિટી હોય નહીં છતાં બહુ જ મોટો સાહસ કરી નાખે, ખાડો કરી નાખે ના. આપણું જે ઉદાહરણ, ચાલતો માણસ સાયકલ વિચારે, સાયકલ પછી મોપેડ વિચારે, સ્કૂટર વિચારે, બાઇક વિચારે, નાની કાર છાપરાવાળી, લક્ઝરી ગાડી, આગળ આગળ વધતું જાય. વાત સાચી ને? એમથી આગળ જવાય, કોઈ ના નથી પડતો. પર્સનલ પોતાને ચાર્ટર પ્લેન બનાવી લો, તમે વસાવી લો. હેલિકોપ્ટર લઈ લો, તમે હેલિપેડ તમારા બંગલે જ બનાવી દો, હેલિકોપ્ટર ઉપડે પાછું આવે, રાઈટ? ફોરેન કન્ટ્રીમાં છે ચાર્ટર પ્લેન, બધા એના સ્પેશિયલ એરપોર્ટ છે. નાના નાના પ્લેનો જે છે 7 થી 10 મેમ્બર બેઠેલા હોય અંદર, અને સનસનાટ બધા આવતા હોય, હેંગરમાં પાછા ગોઠવાઈ જતા હોય. આપણે ત્યાં ન ચાલે. એક ખાલી કોસ્ટલી કાર તમે ફોરેન કન્ટ્રીમાંથી લાવો ને તો આપણી સરકાર આમ મીટ માંડીને બેઠી લે. ક્યાંથી પૈસા આવે, કોને પૂછીને લેવા? લાવો ટેક્સ. એ તમને જીવવા ન દે, હકીકત છે એની અંદર. એટલે છતાં આપણે મન તો ખુશ રાખીએ કે આપણું ચાર્ટર પ્લેન હશે, નો પ્રોબ્લેમ, હશે, ચાલો. એટલે
એવી રીતે માણસ પાસે મકાન પાડે તો પછી વિચારે કે ભાઈ મારી પાસે 4 દિવાલ હોય તો સારું રહેવા માટે સાદો નાનો ફ્લેટ 1 BHK વિચારે, બરાબર. 2 BHK હવે આજે ઓછામાં ઓછા 2 BHK એટલા માટે હોય છે કે કોઈ ગેસ્ટ આવે તેને સુવાડવા માટે ચિંતા નહીં. ચલો 2 BHK નો ફ્લેટ લેવો હોય તો એની જે કિંમતો છે આપણને ખબર જ. હવે એની પાસે જે 8-15 વર્ષ નોકરી કરી હોય એની બચત હોય, FD કરી હોય, બરાબર, ઉછીતા પાછીતા કરે, બેંકમાંથી લોન કરે અને કેપેસિટી એની હોય એના કરતા મોટો ખાડો કરીને બેસે. પોઝિશન તો આપી દે, કારણ કે આ બધા EMI ના ચેક નહીં ભરવાના, ટનાટન ભરી જ દેવાના હોય. એટલે રાત્રે 2 વાગે ઊંઘ ઉડી ગયેલી હોય, ગેલેરીની અંદર પાઇપ પકડીને ઉભો હોય, આખું ગામ સુમસાન હોય, બધા ઘોર નિંદ્રામાં સુઈ રહેલા હોય, આવો આકાશમાં બેઠો બેઠો તારા ગણતો હોય, વિચારે કે ક્યારે પૂરું થશે મારું, આ બધું ક્યારે પૂરું થશે. એટલે કહેવાનો અર્થ એવો છે, ગુજરાતીમાં કહેવત પણ છે, પછેડી પ્રમાણે સોળ તણાય. એટલે જેટલી કેપેસિટી તાકાત હોય એ પ્રમાણે જ વર્ક થાય. તમને સોર્સ ઓફ ઇન્કમ ખબર હોય, તમે ખર્ચ કરો, ઇટ્સ ઓકે. પણ હવે આમદાની 8 ને ખર્ચા રૂપિયા, એના જેવું ના ચાલે. તો અહીંયા પણ મેં કીધું એ પ્રમાણે માણસો જેવી કેપેસિટી એની 2 બંધની જ હતી ને કાર્બનની, છતાંય 4 બંધ બનાવવા છે, ડબલ. તો કે કઈ વાંધો નહીં, ઉત્તેજિત અવસ્થામાં આવીને ઇલેક્ટ્રોન સંક્રમણ પામે, 4 કક્ષકો બની ગયું, બધી ઇલેક્ટ્રોન ધરાવતી સહેલાઈથી 4 બંધ બનાવી શકે. એટલે એ ટોપિક તો આપણો હજી રનિંગ છે જ તે. એટલે ફાઇનલ થયું ઉત્તેજિત અવસ્થામાં બંધની સંખ્યામાં વધારો થઈ શકે, રાઈટ? ઓકે. હવે પ્રશ્ન તરીકે તરફ તમે જાઓ તો પહેલામાં પહેલું મેં ક્વેશ્ચન તરીકે અહીંયા જે મૂકેલું છે આજનો આ પ્રશ્ન કે ભાઈ અષ્ટકના નિયમના 3 અપવાદ તમારે આપવાના છે અને ઉદાહરણ આપીને સમજાવવાના છે. પાઠ્યપુસ્તક પ્રમાણેની ચર્ચા થઈ આપણી પાસે કે ભાઈ અષ્ટકના નિયમના 3 અપવાદ ઉદાહરણ દ્વારા સમજાવો, બરાબર. એના 3 જે સ્ટેટમેન્ટ તમે આપવાના છો અને અહીંયા આગળ જે તમારા લાસ્ટ લેક્ચરની જે ચર્ચા કરી એના પ્રમાણેના ઉદાહરણ આવવાના છે. પણ અષ્ટક એટલે ઓક્ટેટ, બરાબર. ઓક્ટેટ એટલે 8 થાય ને, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન. ઓક્ટેન એટલે 8, નોનેન, ડેકેન, અનડેકેન, ડોડેકેન એમ ચાલતું રહે ઓર્ગેનિકમાં. તો ઓક્ટેટ રૂલ કહેવાય. અત્યારે તો તમને શું કહ્યું છે કે ભાઈ ઇલેક્ટ્રોનની ભાગીદારી છે, પણ મેં તમને સરળ ભાષામાં સેકન્ડ ચેપ્ટર ચાલતું હતું ત્યારે મેં કીધેલું હતું. બહુ જ સિમ્પલ 4 સ્ટેટમેન્ટ વિચારી લો. વસ્તુ તો એની છે, ખાલી મોડિફિકેશન કરીને ઊંધેથી કાન પકડાયો છે. સરળમાં સરળ વાક્ય રચના જુઓ. દરેક તત્વની વૃત્તિ સ્થિરતા પ્રાપ્ત કરવાની હોય છે, બરાબર. દરેક તત્વની વૃત્તિ સ્થિરતા પ્રાપ્ત કરવાની હોય છે. સ્થિરતા એટલે શું? હવે તો ખબર પડી ગઈ ને. એટલે કે પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે પરમાણુ હંમેશા પ્રયત્નશીલ રહે છે, અષ્ટક પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરે. આ માટે પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને કાં તો ઇલેક્ટ્રોન મેળવે, ઓછા હોય તો મેળવે ને. આપણે ખબર છે કે ભાઈ ક્લોરીન 17, 1 મેળવીને 18 બને, 7 ગુમાવીને 10 ન બને. પ્લસ અધાતુ ભિખારા તત્વો છે ને, જન્મસિદ્ધ અધિકાર માંગી ખાવાનું. એટલે કાં તો ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવે. ટેન્ડન્સી ઓફ મેટલ્સ, ધાતુની વૃત્તિ શું છે? ઇલેક્ટ્રોનનું દાન કરવાનું. કોઈ પણ રડતું કેમ રડે છે? તો કે મારે ઇલેક્ટ્રોન જોઈએ છે. રડીશ નહીં. તરત કાકાનો ડાયલોગ બોલે, આઈ હેટ ટીયર્સ. યાદ આવે છે ને? પુષ્પા, અરે ઓ પુષ્પા, આઈ હેટ ટીયર્સ. સુપરસ્ટાર રાજેશ ખન્ના. એટલે રડીશ નહીં, લઈ જા ઇલેક્ટ્રોન, તરત દાન કરી દેશે. એટલે ધાતુ વધારે ઇલેક્ટ્રોન આપી દે. સોડિયમ 11 માંથી 1 આપે 10 બની જાય, મેગ્નેશિયમ 2 આપે 10 બની જાય, એલ્યુમિનિયમ 3 આપે 10 બની જાય. એટલે વસ્તુ સાચી છે ને? તો આમાં ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે કાં તો ઇલેક્ટ્રોન મેળવે અથવા ઇલેક્ટ્રોન ગુમાવે. અને ન લૂંટવાની તાકાત હોય, ન દાન કરવા માટે મોટું જીગર હોય, તો શું કરે? તમારી જે વાટકીમાં ઇલેક્ટ્રોન લઈને જાય ને, જે આપણે પહેલો ટોપિક સ્ટાર્ટ કર્યો, વાટકીમાં ઇલેક્ટ્રોન લઈને જાય, ભાગીદારી કરવી છે, મારી જોડે ભાગીદારી કરવી છે, એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને પોતાનું અષ્ટક પૂર્ણ કરે, જેને અષ્ટકનો નિયમ કહેવાય. સાચું? એટલે કેટલા સિમ્પલ સ્ટેટમેન્ટ છે કે ભાઈ દરેક તત્વની વૃત્તિ સ્થિરતા પ્રાપ્ત કરવાની હોય છે. એટલે કે પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવા માટે પરમાણુ હંમેશા પ્રયત્નશીલ રહે છે. આ માટે પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને અથવા ઇલેક્ટ્રોન ગુમાવીને કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે.
અને સ્થિરતા પ્રાપ્ત કરે છે. રાઈટ? તો આપણે ગયા વખતના લેક્ચરમાં જે લુઈસ બંધારણ મૂકેલા હતા દ્વિપરમાણુ કણુ સમકેન્દ્રીય H2N2O2Cl2 એટલા સેમ્પલ હતા ને, તો બધાની સાઈઝ સરખી મૂકેલી હતી અને દરેકમાં મેં હાઇડ્રોજનને બાદ કરતા H2. બાકી બધાને મેં બતાવેલું તો લખેલું છે પણ 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થયા, અષ્ટક પૂર્ણ. અચ્છા, વિષમ કેન્દ્રીય હતું એટલે 2 અથવા 2 કરતા વધુ પરમાણુ ભાગીદારી કરે અને જુદા જુદા હોય. તો વિષમ કેન્દ્રીયમાં પણ અષ્ટક પૂર્ણ તમને કરેલું બતાવેલું જ હતું. યાદ છે? CO2 હતું, કાર્બન ડાયોક્સાઇડ. તેમાં ઓક્સિજનને પણ અષ્ટક પૂર્ણ હતું, કાર્બનને પણ અષ્ટક પૂર્ણ હતું. પણ છતાંય એમાં અપવાદ તો છે જ તે. પહેલો તો તમને H2 નો અપવાદ સરકાર કહે છે એને ગણાય જ નહીં મારી દ્રષ્ટિએ, એટલા માટે કે હાઇડ્રોજન પાસે ભગવાને ખાવા પીવા 1 ઇલેક્ટ્રોન આપેલો છે. તો કોકની સાથે ભાગીદારી કરે તો 1 જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, બરાબર? કોઈ વધારે દાન કરશે ને, એવું તો દુનિયામાં છે નહીં. એટલે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો બાહ્યતમ કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન થશે. 2 એટલે હિલિયમ જેવી તો રચના થઈ, ઉમદા વાયુ જેવી, પણ અષ્ટક ન બોલાય. અષ્ટક એટલે 8 કહેવાય. અને સમૃદ્ધ કોષ રચના, જો સમજો, આ બે શબ્દ વચ્ચે બહુ જ મોટો તફાવત છે. સમૃદ્ધ કોષ રચના એનો અર્થ એમ કે છેલ્લી કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલી હોય. છેલ્લી કક્ષક અથવા કક્ષકો, બે શબ્દો મૂકો. કક્ષક દાખલા તરીકે મેગ્નેશિયમ છે તો નિયમ 10 પૂરા, ઇલેક્ટ્રોન્સ યાદ કરો, નિયમ 10 પૂરા 3s2, તો એને s પ્રકારની કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે જ ભરેલા, એટલે સમૃદ્ધ કોષ રચના શબ્દ બોલાય. એટલે પરમાણુની છેલ્લી કક્ષક અથવા કક્ષકો ઇલેક્ટ્રોનથી પૂર્ણ હોય તો એને સમૃદ્ધ કોષ રચના કહેવાય. પણ અષ્ટક રચનાનો અર્થ શું છે? બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જ જોઈએ, તો જ એને અષ્ટક પૂર્ણ થયું કહેવાય. એટલે આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રોસેસ કરે, અષ્ટક પૂર્ણ કરે અને સ્થિરતા પ્રાપ્ત કરી લે. પરંતુ આ હકીકત બધે જળવાયેલી રહેતી હોતી નથી. કેમ? તો કેવા કેટલાય સંયોજનો છે કે એની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ નથી થતું, છતાંય દુનિયામાં સ્થિર સંયોજન તરીકે અસ્તિત્વ ધરાવે જ છે. તો એને અષ્ટકના નિયમની ખામી અથવા મર્યાદા તો કહેવાય છે. કરેક્ટ? આપણે જોતા જઈએ છીએ કે કેટલા એના પ્રકાર પડી જાય. તો સૌથી પહેલો પ્રશ્ન તમે ચેક કરી લીધો. તો અષ્ટકના નિયમનું તમને સરળ ભાષામાં સ્ટેટમેન્ટ આપી દીધું છે. અને હવે મારે બુક પ્રમાણે કહેવું હોય તો એવું કહી શકાય કે ભાઈ એક જ તત્વના અથવા જુદા જુદા તત્વના 2 કે 2 થી વધુ પરમાણુઓ પોતાની સંયોજકતા કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સંયોજકતા કક્ષકમાં અષ્ટક પૂર્ણ કરે છે, જેને અષ્ટકનો નિયમ કહે છે. બોલો, પતી ગયું? એટલે અહીંયા જે દુનિયા છે ભાગીદારીની દુનિયા છે, આ ભાગીદારીની દુનિયા ચાલે છે અત્યારે. હવે એમાં તમારી પાસે અપવાદ તરીકે 3 પ્રકાર પાડેલા છે. એમાં પહેલામાં પહેલું મધ્યસ્થ પરમાણુમાં અષ્ટક પૂર્ણ થઈ જાય. મધ્યસ્થ એટલે કેન્દ્રસ્થ પરમાણુ. આ બધું જે છે વિષમ કેન્દ્રીય માટે ચર્ચા થઈ ને. તો દાખલા તરીકે અહીંયા જો ને BeH2 છે, આપણે 2 પ્રકારનું સ્ટ્રક્ચર મૂકીએ છીએ. તો કે BeH2 જે તમારી પાસે સભ્ય છે એમાં હાઇડ્રોજનનો જે પરમાણુ છે એ બેરિલિયમ સાથે 2 બંધ બનાવશે. BeH2, BeCl2, BeF2 બનાવી શકે, બરાબર? અને LiCl કરશો તો લિથિયમ સાથે ક્લોરીન એક જ બંધ બનાવે. ઓકે? અને સાથે સાથે દાખલા તરીકે અહીંયા BCl3 કરવું હોય તો તમારી પાસે 3 ક્લોરીનના પરમાણુ મારે મૂકવા પડે. પણ આપણી ગયા વખતની ચર્ચા તમને ખબર જ છે, લિથિયમનો તો કોઈ પ્રશ્ન છે નહીં, કારણ કે ઇલેક્ટ્રોન્સના 1s2 અને 2s1 એક જ ઇલેક્ટ્રોન એની પાસે છે. 1s2 2s1 તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે. તો અહીંયા આગળ LiCl દાખલા તરીકે મૂકશો તો આ ક્લોરીન છે, LiCl. હવે ઇલેક્ટ્રોન દર્શાવવા માટે આપણે ક્લોરીન પાસે 2, 4, 6 અને 7મો ઇલેક્ટ્રોન થયો. કરેક્ટ? પણ લિથિયમ પાસે 1s2 3 2s1 એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે આ ઇલેક્ટ્રોન તમે બ્લેક કલરનું જે ડોટ મૂકેલું છે એ કોનું મૂકેલું કહેવાય? લિથિયમ પરમાણુનું તમે ઇલેક્ટ્રોન મૂકેલું છે, એમાં સિંગલ બોન્ડ બને. હવે મધ્યસ્થ પરમાણુ તમે કોને કહેવાના? તો જનરલી એવું કહેવાય છે કે જેની વિદ્યુત ઋણતા વધુ હોય એ કેન્દ્રસ્થ પરમાણુ બનવો પડે. તો અહીંયા આગળ લિથિયમ 3 નંબર છે અને ક્લોરીન
17 નંબર. તો લિથિયમ કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ જ છે, તો આને કેન્દ્રસ્થ પરમાણુ વિચારવો પડે. તો એની અંદર 2, 4, 6 અને 8 અષ્ટક પૂર્ણ થયું ને. તમે જે કહો છો કે મધ્યસ્થ પરમાણુનું અષ્ટક પૂર્ણ થઈ ગયેલું હોવું જોઈએ, તો એને થઈ જશે. ચલો BeH2 જે છે, તો એમાં તમારી ઉત્તેજિત અવસ્થા વાળી વાર્તા ખબર છે કે ભાઈ બેરિલિયમ 4 નંબર હતું, ઇલેક્ટ્રોન્સના પ્રમાણે 1s2, 2s2 અને 2px છે. એટલે હવે આપણે થોડું થોડું એવું લખતા જઈએ કે હિલિયમ લખી નાખો અહીંયા, તો 1s2 થયું, 2s2 એક પણ યુગ્મિત ઇલેક્ટ્રોન નથી, પણ એ ઉત્તેજિત અવસ્થામાં આવે તો 2s નો ઇલેક્ટ્રોન ક્યાં જતો રહેશે? 2px માં ગયો કહેવાય. તો હવે એની પાસે 2 ઇલેક્ટ્રોન બની ગયા. બરાબર. ઇલેક્ટ્રોન રચના પ્રમાણે ફરી પાછું તમે સ્ટ્રક્ચર મૂકવા પ્રયત્ન કરો તો આ હાઇડ્રોજન છે, બેરિલિયમ છે અને હાઇડ્રોજન છે. તો નિયમ પ્રમાણે તમારી પાસે 2s2 એટલે સોરી 1s2 યુગ્મિત છે, પણ આ 2 યુગ્મિત ઇલેક્ટ્રોન થયા અને એની સાથે હાઇડ્રોજન પણ ભાગીદારી કરી દેશે. અહીંયા આગળ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો બેરિલિયમ છે, બેરિલિયમ એની અંદર 2, 4 ને 6 જ ઇલેક્ટ્રોન થયા. બરાબર. એટલે 8 કરતા ઓછા ઇલેક્ટ્રોન થયા ને અષ્ટક પૂર્ણ થવા માટે. 8 કરતા ઓછા છે, છતાંય BeH2, BeCl2, BeF2 અણુ અસ્તિત્વ ધરાવે છે. અહીંયા તમે મિક્સ ના કરો એટલે આપણે જરા ડિવાઈડર મૂકી દઈએ કે ભાઈ આમની ચર્ચા હતી, આ આમની ચર્ચા હતી. ઓકે. BCl3 માં પાછા તમે જોશો તો ખબર હતી જ કે ભાઈ ઇલેક્ટ્રોન્સના પ્રમાણે હિલિયમ 1s2 છે, આ 2s2 છે, 2px છે અને 2py. પણ 2s માં જે યુગ્મિત ઇલેક્ટ્રોન છે 2s2, 2px, 2py અને 2pz મકાન આપણે ખાલી મૂકેલું જ છે. ચલો અત્યારે આપણે ખાલી હતું ને, પણ ત્યાં મારે ઇલેક્ટ્રોન લઈ જવો છે એટલે 5 ઇલેક્ટ્રોન હતા. 2, 2, 4, 1, 5. પણ 2s માં જે ઇલેક્ટ્રોન છે યુગ્મિત એ સંક્રમણ પામીને 2py કક્ષકમાં જતો રહેશે. તો હવે એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી 3 કક્ષકો બની ગઈ ને. જેવી રીતે અહીંયા બેરિલિયમમાં 2 કક્ષક બને છે, લિથિયમમાં 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન હતો જ. ફરી પાછું જો આપણે ચોકડી ડોટમાં બંધારણ મૂકી દેવું હોય તો આ બોરોન છે અને આ 3 ક્લોરીન છે. ઓકે. તો બોરોન પાસે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, 3 ઇલેક્ટ્રોન ક્લોરીન સાથે ભાગીદારીમાં આપી દે. ચોકડી મૂકી શકે પણ આપણે મૂકતા નથી. 2, 4, 6, 7મો ભાગીદારી, 2, 4, 6, 7મો ભાગીદારી, 2, 4, 6, 7મો ભાગીદારી થઈ ગયો કહેવાય કે નહીં? ઓકે. પણ બોરોન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ છે, સાચું ને? તો એની સંયોજકતા કક્ષકમાં 2, 4, 6 અને 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. 8 અષ્ટક પૂર્ણ થશે. હવે અહીંયા બેરિલિયમમાં વિચાર્યું 1s2, 2s1 અને 2px અને એમાં તો 6 જ થયા. પણ આપણે જે કહેવું છે એ આજે કેન્દ્રસ્થ પરમાણુ તરીકે આપણે વિચારીએ છીએ કોને? બોરોનને. તો બોરોનની સંયોજકતા કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન થયા કહેવાય કે નહીં? ત્યારે અહીંયા બેરિલિયમની સંયોજકતા કક્ષકમાં તમારી પાસે 2, 4 ને 6 ઇલેક્ટ્રોન જ છે અને LiCl જે છે LiCl એની સંયોજકતા કક્ષકમાં તમારી પાસે માત્ર 2 જ ઇલેક્ટ્રોન તૈયાર થયા. એટલે કહેવાનો અર્થ કે ભાગીદારી કરીને પણ અષ્ટક પૂર્ણ થતું નથી, છતાંય અસ્તિત્વ ધરાવે છે જ. બરાબર. એના પછી બીજો પ્રકાર જે તમે મૂકેલો છે એને શબ્દ વાપરો છે વિસ્તૃત, એટલે એક્સપાન્ડ. વિસ્તૃત અષ્ટક તમે કરેલું છે. તો એમાં આ આપણા ઉદાહરણ જે મૂકેલા છે પહોંચી જાઓ. લાસ્ટ ટાઈમ વાળું ખબર છે, બંને માટે કોમન આપણે આપી દીધી. ચલો કોમન છે ને, સલ્ફર 16 નંબર આપી દો તો તમે લખશો નિયમ 10 પૂરા, 3s2, પછી લખશો 3px2, 3py1 અને 3pz1, 10, 12, 14, 15, 16. હવે થવાનું કેવું છે? એની પાસે તો નિયમ પ્રમાણે 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને, તો 2 જ સહસંયોજક બંધ બનાવી શકે. આપણે ફોસ્ફરસનું ઉદાહરણ લઈ લીધું છે, સલ્ફર બાકી હતું અત્યારે લઈએ કે ભાઈ સલ્ફર તમારી પાસે 16 નંબર છે, 16. તો 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, પણ n બરાબર 3 નંબરના શક્તિ સ્તરમાં 3d1, 3d2 એવો નંબર આપું
અત્યારે તમારે કઈ છે dxy dyz dzx dx2 y2 dz2 એવા નામ મેં લખ્યા નથી. માત્ર 5 કક્ષક એટલે 3 નંબરનો સ્તર 3d1 3d2 3d3 3d4 3d5 5 ડી કક્ષકો ખાલી પડી છે. તો હવે આમાંથી જ્યારે ઇલેક્ટ્રોન સંક્રમણ પામે તો યુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એમાંથી એક એક ઇલેક્ટ્રોન જતો રહેશે. અચ્છા, મારો ક્વેશ્ચન છે કે પહેલા s માંથી જશે કે p માંથી જશે? તમે મને કહો છો s માંથી જશે કે p માંથી જશે? હા, ઉલટો ક્રમ છે ને. તમે એવું કીધેલું છે s p d અને f કક્ષક હતી. જો આ s કરતા p ની શક્તિ વધુ, p કરતા d ની શક્તિ વધુ, એટલે શક્તિનો ક્રમ ઉલટા ક્રમમાં મૂકી દો. રાઈટ? આ રીતે ઉલટો એટલે સાચો જ એમ. s કરતા p ની શક્તિ, p કરતા d, d કરતા f ની શક્તિ વધુ છે. અવભાવ થિયરી શું કહે છે કે પરમાણુમાં દાખલ થતો ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચામાં નીચા શક્તિ સ્તર ધરાવતી કક્ષકમાં પહેલા ભરાય. એટલે s પહેલા ભરાય, પછી p ભરાય, પછી d ભરાય, પછી f ભરાય. આ દાખલ થવાનો ક્રમ છે. પણ નીકળવાનો ક્રમ એથી ઉલટો છે. તો શું થાય? f માંથી પહેલા નીકળે, d માંથી પહેલા નીકળે, તો p માંથી પહેલા ઇલેક્ટ્રોન નીકળે, છેલ્લે તમારી પાસે s માંથી ઇલેક્ટ્રોન નીકળવાનો છે ને આપણા માટે. એટલે જો સંક્રમણ થાય તો જોઈ લેજો 3px માંથી ઇલેક્ટ્રોન તમે 3d1 માં પહેલા મૂકેલો છે, કલર હું બદલી જ નાખું, અને 3s માં જે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોન તમે 3d1 માં લઈ જશો. એટલે p માંથી પહેલા ઇલેક્ટ્રોન દૂર થાય, પછી s માંથી થવાનો છે. દૂર થવાની માહિતી આવી ગઈ. તો બંને માટે આ ચિત્ર સાચું જ છે. ઓકે. હવે SF6 નો જે આકાર હતો એ કેવો હતો? અષ્ટફલકીય હતો. અષ્ટફલકીયમાં આપણે સલ્ફર જો આ મૂકી દઈએ તો ચોરસ ટેબલના ચાર ખૂણા 90 ડિગ્રી, આ પણ લંબ દિશામાં 90 છે. ખાલી આ સલ્ફરને ગોળ રાઉન્ડ આપું છું. મૂકો ઇલેક્ટ્રોન, તો સલ્ફર પાસે કેટલા ઇલેક્ટ્રોન છે તમારી પાસે? 1 2 3 4 5 અને 6 છે. અને ફ્લોરિનના જો તમે મૂકશો તો પહેલામાં પહેલું દરેક પાસે એક ઇલેક્ટ્રોન છે. એટલે હું આ સાઈડ પહેલા મૂકી જ દઉં એટલે તમને અંદાજ આવી જાય. જો રેડ પેન જે છે, રેડ પછીનું ટપકું મેં બ્લુ મૂકે છે દરેકમાં, એવું ધ્યાન રાખવાનું. હવે કેવું થાય? 2 4 6 7માં ભાગીદારી, 2 4 6 7માં ભાગીદારી. જો ફ્લોરિનના સાથે સાથે ઇલેક્ટ્રોન આપણે ગોઠવી દઈએ તો કોઈ પણ ફ્લોરિન પરમાણુને તો અષ્ટક પૂર્ણ થઈ જ ગયેલું છે. ફ્લોરિનને તો અષ્ટક પૂર્ણ છે 2 4 6 8, પણ મધ્યસ્થ જે પરમાણુ છે કેન્દ્રસ્થ, એની પાસે 6 ઇલેક્ટ્રોન હતા અને ભાગીદારી કરી તો એની પાસે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 12 ઇલેક્ટ્રોન થશે. કેટલા થયા? 12 ઇલેક્ટ્રોન. તો 8 કરતા વધી પણ ગયા, છતાંય સ્થિરતા ધરાવે. બરાબર. અને H2SO પરનું પાછું ઉદાહરણ આપી દો તો સલ્ફ્યુરિક એસિડ જે છે એમાં સલ્ફર સાથે આમ એકચ્યુઅલી ખબર છે કે સલ્ફર સાથે દ્વિબંધમાં ઓક્સિજન આપણે મૂકીએ અને સિંગલ બોન્ડમાં OH મૂકવું છે. અત્યારે આમ છૂટો જ બંધ આપી દઈએ. રેડી? એટલે અંદાજ આવી જ ગયો કે ભાઈ સલ્ફર સાથે આ ટાઈપની ઘટના બની. તો જ્યારે તમે ઇલેક્ટ્રોન મૂકશો, ફરી પાછું સ્ટ્રક્ચર આપણે આપીએ છીએ એના માટે, તો આ જે સલ્ફર છે, સલ્ફર એની સાથે જો આ બે ઓક્સિજન મેં મૂકેલા ચિત્ર પ્રમાણે અહીંયા પણ ઓક્સિજન મૂકી દઉં અને આ હાઇડ્રોજન મૂકું છું. હવે ચોકડી ડોટ આપણે મૂકતા જઈએ ચોકડી ડોટ પ્રમાણે. તો ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 2s2 2px2 2py1 ને 2pz1. 2s2 2px2 2py1 ને 2pz1 છે અહીંયા આગળ. અહીંયા 2s2 2px2 2s2 2px2 એવું મૂકી દો. હવે કેવું થશે તો કે સલ્ફર જે છે, સલ્ફર એના એક ઇલેક્ટ્રોન ચોકડી મૂકું છું. જો આ ઇલેક્ટ્રોન સલ્ફરનો એક આવી ગયો છે, અહીંયા તમે ચોકડી વાળો હાઇડ્રોજનનો છે, અહીંયા ચોકડી વાળો અને આ ચોકડી વાળો, એટલે એ રચનામાં સિંગલ બોન્ડ બની ગયો કહેવાય. બરાબર. તો આપણે 6 ઇલેક્ટ્રોન કરવા હોય તો બે ભાગીદારીમાં ગયા, જો 4 વધ્યા ને, તો 4 માં 2s2 2px2 2py1 2pz1 એની પાસે કેવા છે? અયુગ્મિત છે. તો આ રેડ જ કલર આપણો જોઈ લેજો. 2s2 2px2 2py1 2pz1 2s2 2px2 2py1 2pz1 તૈયાર થઈ ગયું કહેવાય. એટલે સલ્ફર સાથે ઓક્સિજન દ્વિબંધ બનાવે, બે ઓક્સિજનના પરમાણુ દ્વિબંધમાં છે અને સિંગલ બોન્ડમાં પણ છે. તો આમાં એની જ વસ્તુ છે
તમારી પાસે કેટલા ઇલેક્ટ્રોન થયા? 2 4 6 8 10 અને 12. તો જે કેન્દ્રસ્થ પરમાણુ તમે સલ્ફર મૂકો છો એ સલ્ફરની, ચલો આમ રાઉન્ડ મૂકું છું, કરો ચેક. એને પણ કેટલા ઇલેક્ટ્રોન થયા? 12 ઇલેક્ટ્રોન થયા. એટલે 8 કરતા ઇલેક્ટ્રોન વધી ગયા છે, છતાં પણ અસ્તિત્વ ધરાવે છે. અને ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડમાં નિયમ 10 પૂરા 3s2 3px1 3py1 3pz1 ત્રણ જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો PCl3 બનાવે છતાં એને PCl5 બનાવવું જ છે. તો શું કરે? 3s માં જે યુગ્મિત ઇલેક્ટ્રોન હતો, યુગ્મિત એમાંથી એક ઇલેક્ટ્રોન 3d1 માં જશે, બરાબર? 1 2 3 4 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન બને. પણ એનું જે સ્ટ્રક્ચર હતું એ ત્રિકોણીય દ્વિપિરામિડ હતું ને, કે ફોસ્ફરસ સાથે 1 2 3 ક્લોરીન 120 ડિગ્રી નાખો અને 90 ડિગ્રીએ જે છે એ બીજા તમે મૂકવાના છો. હવે આમ મિક્સ ન થાય એટલે આપણે ખાલી એમ ત્રિકોણ તરીકે મૂકી દઈએ ફોસ્ફરસ, બરાબર? 120 નો ખૂણો. અને લંબ દિશામાં જે તમે મૂકશો, લંબ દિશામાં, ચાલો એને ગ્રીન જ આપણે આપી દઈએ કલર. અને હવે ઇલેક્ટ્રોનની કરો ગોઠવણી. તો ફોસ્ફરસ પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા? 5. 5 માંથી જો આ જે ડોટ વાળો ઇલેક્ટ્રોન છે, ખાલી ડોટ મૂકું છું, 1 2, બરાબર? અહીંયા તમારી પાસે બધા, એકચ્યુઅલી તો બધા સાથે બનતો બનેલો છે ને PCl5 માં. હવે દોરાઈ ગયું છે એટલે પહેલા એક ચિત્ર આપણે પૂરું કરી દઈએ. ચલો આને કેન્સલ કરો. જો હું ઉપરથી 3 ક્લોરીનને જોડી દઉં, 3 ક્લોરીનને PCl5, બરાબર? અને નીચેથી પણ આપણે જોડી દઈએ તો આ 3 થયું કહેવાય, નીચેથી 1 2 અને આ 3 થયું કહેવાય. તો PCl5 ના સ્ટ્રક્ચરમાં પણ જો આપણે ઇલેક્ટ્રોન મૂકવા હોય એની અંદર, તો એ સ્ટ્રક્ચરમાં ફોસ્ફરસ પાસે 10 ઇલેક્ટ્રોન થાય, કારણ કે 5 અયુગ્મિત છે. ફોસ્ફરસના 5, ક્લોરીનના 5, 10 ઇલેક્ટ્રોન તૈયાર થઈ ગયા કહેવાય એની અંદર. એટલે કેન્દ્રસ્થ પરમાણુ પાસે 10 ઇલેક્ટ્રોન બનવાના છે. ઓકે, એટલે દાખલા તરીકે તમારે એનું સ્ટ્રક્ચર મૂકવું હોય, એક તો દોરેલું છે, છોડો પાછા. હવે અહીંયા શબ્દ મૂકેલો છે એટલે વિસ્તૃતનો અર્થ ખબર પડી ગઈ ને, કે તમારો ઉત્તેજિત થઈને ઇલેક્ટ્રોન બીજી કક્ષકમાં જતો રહે, એટલે એક્સપાન્ડ થઈને પછી અષ્ટક પૂર્ણ કરે. ઓરિજિનલ તો ભાગીદારી કરે તો શક્ય જ નથી ને, ના થઈ શકે. PCl3 જ બને તો 3 ને 3 6 ઇલેક્ટ્રોન થાય, 8 ના થાય. સલ્ફરમાં 2 જ રાખીએ આપણે એના ઓરિજિનલ સલ્ફરના અયુગ્મિત ઇલેક્ટ્રોન જો આવ્યા તો 2 2 4 જ થાય, પણ એક્સટેન્ડ થાય તો ત્યારે અષ્ટક પૂર્ણ થયું. હવે શબ્દ છે એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ છે. એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ, એમાં તમારું સેમ્પલ છે NO અને NO2. ઓફિશિયલી નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 7 છે. ઓક્સિજન પાસે કેટલી છે? 8. તો 7 વત્તા 8 તમારી પાસે ગ્રાન્ડ ટોટલ 15 થઈ જાય. 15 ઇલેક્ટ્રોન કરવાના છે હવે NO અને NO2 પ્લસ છે. પણ એ નાઇટ્રોજનના જે અયુગ્મિત ઇલેક્ટ્રોન તમે મૂકવાના છો, ધારો કે આપણે મૂકી દીધું કે નાઇટ્રોજન છે ને ઓક્સિજન છે, બરાબર? થોડું દૂર રાખ્યું ડિસ્ટન્સ. હવે નાઇટ્રોજન પાસે 2s2 યુગ્મિત છે, 2px1 2py1 ને 2pz1 ત્રણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ઓક્સિજન જે છે બહુ દૂર જતા રહે છે. ઇતના ભી દૂર મત જાના કે પાસ આના મુશ્કિલ હોય, એટલે થોડો નજીક કરી નાખો. અને ઇતના ભી પાસ મત આના કે દૂર જાના મુશ્કિલ હો. તો હવે આમાં 2s2 2px2 2py1 ને 2pz1 બે અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા. તો પ્રશ્ન કેવો થયો કહેવાય કે આની અંદર 2 4 6 8 ઓક્સિજન અષ્ટક પૂર્ણ થઈ ગયું, પણ આમાં તમે જોશો તો 4 ને 2 6 ને 1 7 જ થાય છે, અષ્ટક થતું નથી. અને ગ્રાન્ડ ટોટલ તમારી પાસે એકી આંકડો રહેશે ને, એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુ છે. એ જ રીતે NO2 માં જશો તો NO2 નું તમે બંધારણ મૂકશો તો નાઇટ્રોજન સાથે 2 ઓક્સિજનના પરમાણુ છે. હવે લોચો એવો પડે કે ભાઈ નાઇટ્રોજન સાથે 2 ઓક્સિજન જ્યારે તમે મૂકો તો ગમે તે એક ઓક્સિજનની વિચારણા મળે કે ભાઈ 2s2 2px2 2py1 2pz1. ઓકે, અને અહીંયા જે છે 2s2 2px2 2py1 2pz1 થશે કેવું? તો કે હવે ચોકડી મૂકું છું ખાસ અંદાજ આવે. 2s2 યુગ્મિત હતા, 2px1 2py1 ને 2pz1 આપણે ચોકડી મૂકી નાઇટ્રોજનની, તો પરિસ્થિતિ કેવી થઈ કહેવાય
કે અત્યારે આ ખાલી તમે ઓક્સનને વિચારો તો 4 ને 2 6 ને 2 8 અષ્ટક પૂર્ણ થઈ ગયું. પણ આ ભાગીદારી કરે તો 2 4 6 ને 7 જ થયા, 8 થતા નથી. અને આમનામાં જાઓ તો 4 ને 2 6 ને 2 8 અષ્ટક પૂર્ણ થઈ ગયું છે. પણ જેની વિદ્યુતતા વધુ છે એના અંડરમાં ગણાશે. એટલે પરિસ્થિતિ કેવી થાય કે આ ઇલેક્ટ્રોન ઓક્સન પાસે જો જતું રહે તો ઓક્સન ઉપર માઇનસ ચાર્જ આવે, નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવી જાય NO2 માં. અને આ ફેરબદલી અને સંસ્પંદનની ઘટના કહેવાય. અત્યારે આમની વચ્ચે દ્વિબંધ છે ને સિંગલ બોન્ડ છે ને, એની બદલે ઉલટું થાય, આની વચ્ચે દ્વિબંધ કરે અને આમની વચ્ચે સિંગલ બોન્ડ કરી શકે. એ ફેરબદલી કરવાની છૂટ છે, બરાબર. એટલે કહેવાનો અર્થ શું છે કે ભાઈ અષ્ટકનો નિયમમાં ફાઇનલ થયું કે 3 અપવાદ કહેવાય. અને એ સિવાય તમે ચોખવટ કરી જ દીધી કે ભાઈ મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષકમાં 8 કરતા વધુ પણ હોય છે, 8 કરતા ઓછા પણ હોઈ શકે છે, એકી સંખ્યામાં પણ ઇલેક્ટ્રોન હોય છે, છતાં પણ સ્થિરતા ધરાવે. બીજું કે આ જે અષ્ટકનો નિયમ છે માત્ર બીજી આવર્તના તત્વો પૂરતું જ તમને મર્યાદિત લાગે છે. બીજી આવર્તના જે તત્વો છે એના માટે તમે પુરવાર કરી શકો છો ત્યાં સુધી પાલન કરે. પણ પછી મોટા કદના ડી ને એફ વિભાગના તત્વો છે એના માટે આ નિયમનું પાલન થતું હોતું નથી. એટલે આનો અપવાદ તો કહી જ શકાય. હવે સહેજ આગળ વધો પાછા તો પહેલા જૂનું પૂરું કરી નાખો કે જ્યારે તમને તો અહીં પાર્ટ આપણે આપી દઈએ. આ જે લખેલા છે ચિત્ર એ બધાના લૂઇસ સ્ટ્રક્ચર મૂકવા છે. તો આનો અર્થ એવો છે કે ઓક્સિજન O2 માઇનસ એટલે 2 ઇલેક્ટ્રોન વધારે છે, P3 માઇનસ એટલે 15 વત્તા 3 18 ઇલેક્ટ્રોન થયા, Al+3 તો 13 માંથી 3 જતા રહ્યા 10 જ થયા. અને પેલું તો મિથેનોલનું સ્ટ્રક્ચર છે. તો જો સલ્ફરમાં તમે મૂકશો તો કેવી રચના થઈ તમારી પાસે? દાખલા તરીકે તમારે ડોટ મૂકવા છે. ચલો ઓકે, તો આ ઓક્સિજન, આ ફોસ્ફરસ, આ એલ્યુમિનિયમ અને અહીંયા કાર્બન સાથે એક ઓક્સન, એક હાઇડ્રોજન અને અહીંયા 3 હાઇડ્રોજન આપી દીધું. ચલો હવે આપણે ચોકડી ગ્રુપના બધા મૂકીએ છીએ. તો પહેલામાં પહેલું સલ્ફરમાં તમે શું કહેશો? ખાલી સલ્ફર છે તો 3s2 3px2 3py1 અને 3pz1 જે ઓરિજિનલ હતું જોઈ લો. 3s2 3px2 3py1 અને 3pz1 બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ત્યારે ફોસ્ફરસમાં પહેલા કલર મૂકી દો. તો ભાઈ ફોસ્ફરસમાં નિયોન 10 પૂરા 3s2 3px1 3py1 અને 3pz1 છે. આ રેડ કલરના ઓરિજિનલ ટપકા. પણ P3 માઇનસ એટલે ઋણ સંયોજકતાથી તો 3 ઇલેક્ટ્રોન એને મેળવેલા છે. મેળવે એટલે હું કલર બદલી નાખું છું તો ગ્રીન કલરનું ટપકું મૂકું છું જોઈ લો. તો 3 ઇલેક્ટ્રોન તમે એમાં ઉમેરેલા છે. 2 4 6 ને 8 અષ્ટક પૂર્ણ થઈ જશે. અચ્છા, ઓરિજિનલ જે છે ઓક્સિજન એને ઇલેક્ટ્રોન્સ ના કેવી થઈ કહેવાય? એની જ વસ્તુ કે 2s2 2px2 2py1 ને 2pz1 છે. પણ O2 માઇનસ એટલે એને પણ 2 ઇલેક્ટ્રોન મેળવ્યા કહેવાય ને. જો 2 ઇલેક્ટ્રોન સ્વીકારે તો એક અહીંયા મૂકું છું ગ્રીન કલર, એક અહીંયા મૂકું છું ગ્રીન કલર, એટલે O2 માઇનસ બની ગયું. કેમ? તો કે 6 હતા 2 મેળવે તો 18 થઈ જાય. અહીંયા પણ 15 હતા 3 મેળવે તો 18 થઈ ગયા. ઉમદા વાયુ જેવી રચના બની ગઈ. સલ્ફર તો તટસ્થ જ છે. રેડી? પેલામાં ધાતુ છે એટલે ઇલેક્ટ્રોન ગુમાવશે. તો ઓરિજિનલ 3 નિયમ 10 પૂરા 3s2 અને 3p નિયમ 10 પૂરા છે, બરાબર. અને 3s2 3px1 છે. આની ઓરિજિનલ ઇલેક્ટ્રોન રચના છે. પણ જો Al+3 બને તો 3 ઇલેક્ટ્રોન એને ગુમાવી દેવાના છે. તો આજે એક ઇલેક્ટ્રોન નીકળી જશે, એક ઇલેક્ટ્રોન નીકળી જશે. તો આ જે રચના બની એ એકચ્યુઅલી નિયોન જેવી રચના બની ગઈ કે નહીં? એટલે એલ્યુમિનિયમ જે છે Al+3 લખો એટલે નિયોન જેવી રચના બની ગઈ કહેવાય. કરેક્ટ? ચલો મિથેનોલ નો અણુ છે તો કાર્બન ઉત્તેજિત અવસ્થામાં છે એટલે 4 ઇલેક્ટ્રોન ખરા. આપણે 4 ચોકડી કાર્બનની મૂકી દીધી, ચોકડી મૂકી છે મેં. અને હવે ડોટ મૂકો તો ડોટ વાળું જે ઇલેક્ટ્રોન છે એ કોનું છે? હાઇડ્રોજને ભાગીદારી કરી. અહીંયા ઓક્સન પાસે 2s2 2px2 2py1 અને 2pz1 છે. પણ ત્યાં ફરી પાછો ચોકડી વાળો ઇલેક્ટ્રોન કોનો આવશે? હાઇડ્રોજનનો આપણે મૂકી દઈએ છીએ. તો મિથેનોલનો અણુ બની ગયો. એટલે અહીં સુધી તો કોઈ પ્રશ્ન છે જ નહીં તમારી પાસે કે ભાઈ તટસ્થ હોય કે સંયોજકતા. પણ હવે ઉપરના બે પરફેક્ટ ઉદાહરણ જોઈ લો.
બરાબર. મેં બંને ટેક્સના જે બંને સેમ્પલ મૂકું છે. NH4+ લખેલું છે અને CO3 2- છે. આ બે ધ્યાનપૂર્વક જોઈ લો, પછી તમે કોઈ પણ સેમ્પલ આપી શકો. તો પહેલામાં પહેલું કે NH4+ બને કેવી રીતે? તો એની રચના આવી રીતની હોય ને. NH3 એમોનિયા નો અણુ છે. જો એની અંદર H+ તમે ઉમેરો કરો, બરાબર, તો તમારી પાસે જો આમાં એરો આ બાજુ મૂકી દો તો NH4+ બની ગયું કહેવાય. NH4+ નો અર્થ આ થયો NH3 નો તટસ્થ છે વત્તા H+ છે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા જો તમે લેશો, ઇલેક્ટ્રોનની સંખ્યા, તો નાઇટ્રોજન પાસે જે ઇલેક્ટ્રોન છે H4. ઓકે, પહેલા ચોકડી ડોટ કરી નાખો ને બધા. હવે NH4+ નું એક્ચ્યુઅલી સ્ટ્રક્ચર શું હોય? તો નાઇટ્રોજન છે, એની સાથે તમે 3 હાઇડ્રોજન મૂકવાના છો, કરેક્ટ? એમાં ઓફિશિયલી જો આ 2s2 2px1 2py1 ને 2pz1 છે, નાઇટ્રોજનના પોતાના ઇલેક્ટ્રોન 2s2 2px1 2py1 2pz1 છે. પણ હવે ચોકડી વાળો ઇલેક્ટ્રોન જે છે એ હાઇડ્રોજનનો જો હું આપી દઉં અહીંયા આગળ, તો NH3 એમોનિયાનો અણુ બન્યો છે, બરાબર. પણ હવે આને સમજવાની વસ્તુ છે. જો તમે મિક્સ ન કરો, જરા વચ્ચે લાઇનિંગ આપી દઉં છું. ચલો, એ વધારે થઈ, કટ મારો, દબાણ હટાવો ઘડી, બરાબર. ચલો, અહીંથી આપણે લાઇનિંગ આપી દીધી. તો આ જે રચના બની H+ એટલે શું થયો? તો કે ખાલી પ્રોટોન જ છે, કક્ષક ખાલી છે. હવે એ સવર્ગ સહસંયોજક બંધ કહો છો ને. આપણે જનરલી સહસંયોજક બંધ એટલે સંયોજકતા કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એને સહસંયોજક બંધ કહે. પણ એના કાકા બાપાનો નજીકના સવર્ગ સહસંયોજક બંધ કોને કહેવાય? તો એની ખરેખર સ્પષ્ટતા એવી ટાઈપની થઈ કે પહેલા આ વાત તમે પૂરી કરી નાખો. તો આની જગ્યાએ મારે લખવું હોય, બરાબર, હું કલર પણ જુદો વાપરું છું, કે ચોથો તમે હાઇડ્રોજન મૂકશો તો આ જે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એ આ જે ખાલી કક્ષક છે H+ ની, કોની? H+ ની જે ખાલી કક્ષક છે એની અંદર પેલા ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવી દેશે. રેડી? હજુ સમજો કે ભાઈ NH3 પ્લસ H+ કરો તો NH4+ બન્યો. એમોનિયાનો અણુ બનાવો તો એની ઓરિજિનલ 2s2 2px1 2py1 2pz1 અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે 3 સહસંયોજક બંધ બન્યો. પણ H+ જોડાવો છે એટલે ખાલી પ્રોટોન છે, 1s કક્ષક ખાલી છે, એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો પછી આ યુગ્મિત ઇલેક્ટ્રોન પેલાની કક્ષકમાં દાખલ થઈ ગયેલા કહેવાય. પણ ઇલેક્ટ્રોન તો હાઇડ્રોજનના અંડરમાં થયા કહેવાય ને, એટલે નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવે, ટોટલ સંયોજકતા તમે પ્લસ મૂકી શકો. અને એને સ્ટ્રક્ચર તરીકે મૂકવું હોય તો ખરેખર 3 સહસંયોજક બંધ છે આ. અને ચોકડીમાં તો 11-12 માં દ્વિબંધ મૂકેલા છે. દ્વિબંધ ન મુકાય એટલે આમ તીર વડે દર્શાવું છું અને એનો કલર પણ આપણે બદલી નાખીએ. ચલો, એ આ તૈયાર છે. હાઇડ્રોજન જે દાખલ થયો એના માટે સવર્ગ સહસંયોજક બંધ બન્યો કહેવાય. તો સવર્ગ સહસંયોજક બંધની રચના માટે તમે શું કહી શકો આના પરથી? એવું ના કહી શકો કે ભાઈ જો અહીંયા ચિત્ર પ્રમાણે ભાઈ એક પરમાણુ છે કારક અને બંધકારક, આ યુગ્મિત ઇલેક્ટ્રોન છે, અને બીજો જે પરમાણુ છે B નંબરનો એની પાસે ખાલી કક્ષક છે, બરાબર. ચલો, આને પણ આપણે મૂકી દઈએ કે ભાઈ A નંબરનો પરમાણુ છે. A નંબરના પરમાણુની સંયોજકતા કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન છે, B નંબરના પરમાણુની સંયોજકતા કક્ષક ખાલી છે. એનો અર્થ એ કે મકાન માલિકનું મકાન ખાલી છે અને ભરવત રહેવા તૈયાર છે. ચલો, એગ્રીમેન્ટ કરી નાખો, પિસ્તલ બોરિયા ઠલવી દે. તો આ યુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એ ખાલી કક્ષકમાં દાખલ કરી દે તો બંને જણા સંબંધી થઈ ગયા ને. સંબંધી કહેવાય. કોઈ મીંડું લાગે તો સંબંધી થઈ ગયા કહેવાય. સંબંધી. તો એમની વચ્ચે જે બંધ બન્યો છે એને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. તો તીર વડે દર્શાવાય એટલે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એ બાજુથી તીર, અને જે સ્વીકારે એને મૂકેલું કહેવાય. રેડી? એટલે યુગ્મિત ઇલેક્ટ્રોન પેલાની ખાલી કક્ષકમાં દાખલ કરે છે તો એ રચના તમારી પાસે બની કહેવાય. એટલે ખરેખર બંધનો પ્રકાર સવર્ગ સહસંયોજક થયો કહેવાય. પણ NH4+ તરીકે આપણે મૂકવું પડે. ચાલો, હવે હજુ એક તમારી પાસે એક
ટિપિકલ ઉદાહરણ છે CO3 2- છે CO3 2- તો એના સ્ટ્રક્ચરમાં પહેલા તો કાર્બન સાથે તમે 3 ઓક્સિજન મૂકવાના છો, બરાબર? આ કાર્બનને સહેજ મેં લીટી આપી દીધી. CO3 2- કરવું છે. પહેલા તો નિયમ પ્રમાણે તમારી પાસે ઓક્સન પાસે 2s2 2px2 2py1 2pz1 છે. 2s2 2px2 2s2 2px2 આપણે ગોઠવી જ દઈએ. કાર્બન પાસે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. કેટલા? 4 માંથી ચોકડી મૂકી આપણે. 4 માંથી જો એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે, એક આની સાથે ભાગીદારી કરે અને 2 ઓક્સન સાથે ભાગીદારી કરે. ખાસ મગજ કના ખુલ્લા રાખીને જોજો. તો નીચલો જે ઓપ્શન છે એને ચિંતા નથી, ફરીથી બોલો 2s2 2px2 2py1 2pz1 બે અયુગ્મિત ઇલેક્ટ્રોનને ભાગીદારી કરે. સાથે સાથે આવું સ્ટ્રક્ચર પણ મૂકે તો અહીંયા કાર્બન સાથે ઓક્સન દ્વિબંધમાં આવ્યો ને, અને અહીંયા મારે સિંગલ બોન્ડ જ કરવો છે. ઓકે, આના ઉપર મારે 2- લખી જ નાખેલું છે. અહીં પણ આપું છું 2-. હવે -2 સંયોજકતા શા માટે બની એ વિચારવાની વાત આવી. પછીનો જે ઓપ્શન છે એમાં કાર્બનના 4 માંથી એક જ ઇલેક્ટ્રોન ભાગીદારી કરે છે, તો એક વધવાનો. અહીં પણ ઓક્સનનો એક જ ભાગીદારી કરે તો એક વધશે. એટલે ફરીથી ચેક કરો 2s2 2px2 2py1 નામ ન આપી શકાય તો ખાલી બોલીએ છીએ કે આ અયુગ્મિત છે અને આમાં પાછળ ભાગીદારી કરે. આમાં સેમ કોપી છે. આ તટસ્થ રચના હતી. -2 નો અર્થ કે 2 ઇલેક્ટ્રોન એમાં ઉમેરવાના છે. ઉમેરો કરો એટલે જે અહીંયા ગ્રીન કલરનો જે ટપકું મૂકું છું એ તમે નવો ઇલેક્ટ્રોન ઉમેરેલો છે. અહીંયા પણ ગ્રીન કલરનો ટપકો મૂકું છું, તમે નવો ઇલેક્ટ્રોન અહીંયા ઉમેરેલો કે અમે ટીક માર્ક કરી છે આ ઇલેક્ટ્રોનની, બરાબર? અને એટલા માટે ઉપર સંયોજકતા તમે -2 મૂકેલી છે. તો પરિસ્થિતિ કેવી થઈ? અહીંયા તમે જે ઇલેક્ટ્રોન મૂકશો 2s2 2px2 2py1 2pz1, અહીંયા 2s2 2px2, બરાબર? અહીંયા પણ 2s2 2px2. એ તો ખરા જ ભાગીદારીમાં ઇલેક્ટ્રોન છે. અને હવે તમે એક ઇલેક્ટ્રોન અહીંયા ઓરિજિનલ મૂકેલો છે, જે બંધમાં ભાગ નથી લીધો, અને જે ગ્રીન કલરનું ટપકું મૂકું છું એને 2 ઇલેક્ટ્રોન વધારાના મેળવેલા છે. કેમ? તો કે એની કક્ષક જે છે એમાં ઇલેક્ટ્રોન તમે ઉમેરો કરી શકો. એટલે ઇલેક્ટ્રોન એડ કર્યો તો -2 સંયોજકતા થઈ ગઈ કહેવાય. ટૂંકું ટચ ધન આયનનો અર્થ એવો, જેટલી ધન સંયોજકતા છે એટલા ઇલેક્ટ્રોન તમારી પાસે ઓછા હોવાના, અને ઋણ સંયોજકતા છે એટલા ઇલેક્ટ્રોન અંદર ઉમેરવાના કહેવાય, બરાબર? એટલે મારી તો ગણતરી હતી કે આ ટોપિક તમે જલ્દીથી પૂરો કરીને પછી પાછળ આયનિક બંધની ચર્ચામાં પહોંચી જશો, પણ આપણો સંઘ પહોંચ્યો નહીં, બરાબર? તમે માત્ર આટલું જ શીખી શક્યા, પણ મને ગળાડૂબ ખાતરી છે કે તમે આજના ટોપિકમાં હવે કોઈ જાતની શરત ચૂક નહીં કરી શકો. થશે? તમને ગમે તે બંધારણ આપેલું હોય કોઈ પણ પ્રકારનું તો તમે ચિત્ર બનાવી શકો છો. હા, ચલો હું એક હજુ સેમ્પલ મૂકું. આ પ્રશ્ન આપણો અત્યારે નથી આવવાનો, ખાલી બ્લોક કરી રાખો. નેક્સ્ટ ટાઈમ એનો જન્મ છે. મારે NF3 નો અણુ લખવો છે, NF3 સાદો. તો શું કરશો કે 2 નાઇટ્રોજન છે, એની સાથે તમે 3 ફ્લોરિનના પરમાણુ મૂકવાના છો. ઓકે, તો આમાં 2s2 2px1 2py1 2pz1 નાઇટ્રોજનના, અને ફ્લોરિન મૂકશો તો 2 4 6 7મો ભાગીદારી, 2 4 6 7મો ભાગીદારી, 2 4 6 7મો ભાગીદારી. દરેક વખતે હું બોલ્યો છું. તો અહીંયા પાછું તમારે કેવું થશે? ફ્લોરિન માટે કોઈ પણ ફ્લોરિન જોઈ લો, અષ્ટક પૂર્ણ છે, પણ આની પાસે 2 4 6 8 નાઇટ્રોજનને પણ અષ્ટક થઈ ગયું. તો તમે આપી શકો કે નહીં? પેલું જે NH4+ છે એના બદલે તમે PF4+ લઈ લો ને, PF4+ લખવું છે તો એનું સ્ટ્રક્ચર પણ તમે આપી શકો કે નહીં? શું થવાનું છે? PF3 હતું અને એક ફ્લોરિન વધારાનો છે, એટલે જેમ NH3 માં એક H+ ઉમેરશો તો અહીંયા પણ તમારે તો શું કરવાનું છે કે PH આ જે છે PH4 પણ કરી શકાય. PH4 અમે ખોટું લખ્યું છે, એટલે PH4+ કરવું હોય તો કોઈ ફરક પડતો નથી. તમે સ્ટ્રક્ચરમાં NH4 નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એના જ ગ્રુપનું સભ્ય થયું કહેવાય. અને આ તમને આવડી ગયું છે એટલે મારે લખવાની જરૂર નથી.
HClO હાઇપોક્લોરસ એસિડ કરવો છે. હવે આ ખાસ જોજો, HClO હાઇપોક્લોરસ એસિડ છે તો એના સ્ટ્રક્ચરમાં તમારે જોવું પડે કેવી રીતે HOCl કરવું પડે. ચોકલેટ નોટમાં બંધારણ આપી દો તો આની પાસે 2s2 2px2 2py1 2p0 બંધમાં છે, હાઇડ્રોજનનો પણ ભાગીદારીમાં છે. પણ સામે તમે ક્લોરીનનો જો ઇલેક્ટ્રોન મૂકશો તો આમાં રેડ કલર 2 4 6 અને 7 નો ભાગીદારીમાં છે. એટલે HCl હોય તો H-OCl છે, બરાબર, HOCl છે. અને હવે તમે વિચારજો, એક શબ્દ લખો છો કે HClO2 કરવું છે તો તમે એક નવો ઓક્સિજન અહીંયા ઉમેરવાના છો ને આખી સિરીઝ ચાલતી રહે. આમને હજી HClO3 ને HClO4 બને છે. આનું નામ હાઇપોક્લોરસ એસિડ. હાઇપો શબ્દ ઉડાડી દો, ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડ. ચારે ચાર જે તમારી પાસે નામ આવે, ખાલી નામ પર્ટિક્યુલર અહીંયા HClO3 અને HClO4 મેં આપી દીધું. ઓકે, શું થયું? તો એક એક ઓક્સિજન વધે છે ને, આ યાદ રાખવા માટે HClO પણ લખાય HOCl. HClO પછી મેં કર્યું એક ઓક્સિજન વધ્યો HClO2, એક ઓક્સિજન વધ્યો HClO3 અને HClO4. પછી HClO5 ના બને, કારણ કે હાઇપોક્લોરસ, હાઇપો શબ્દ ઉડાડી દો, ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડ થયું. તો તમે હવે નવો જે ઓક્સિજનનો પરમાણુ મૂકવાના છો કોઈ પણ, તો અયુગ્મિત ઇલેક્ટ્રોન તો છે જ નહીં. એટલે પરિસ્થિતિ કેવી થાય? જો બ્લેક કલર મૂકું છું 2s2 2px2 2py1 2pz1, એટલે એકચ્યુઅલી આ યુગ્મિત ઇલેક્ટ્રોન ઓક્સિજનની કક્ષકમાં દાખલ થયો કહેવાય. કેમ? તો કે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા અને ક્લોરીનના બે ઇલેક્ટ્રોન એમાં ગોઠવી દઈએ તો અષ્ટક થઈ જાય. એટલે વાસ્તવમાં બંધ જે છે કયો થયો કહેવાય? સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. એટલે જો સ્ટ્રક્ચર મૂકું તો HOCl થયો અને Cl સાથે સવર્ગ બંધમાં ઓક્સિજન થવાનો છે. ચલો, બે આવી ગયા. ધારો કે ત્રીજો મૂકું HClO3 તો અહીંયા ફરી પાછો તમે એક ઓક્સિજન આની કોપી એડ કરી શકો તો સવર્ગ બંધ થશે. અને HClO4 તો અહીંયા મૂકો તો પતી ગયું. હવે છે કે ઇલેક્ટ્રોન HClO5 બને એટલે નથી બનતું. એટલે ટૂંકમાં જેટલા તમારી પાસે સ્ટ્રક્ચર આપેલા છે ટેક્સ્ટમાં, ઉદાહરણનું કોષ્ટક છે, સ્વાધ્યાય માટે આપેલા છે, તમને મૂળ ચડે પ્રકારના તમે લુઈસ બંધારણ દોરી શકો. હવે ખોટું પડવું ના જોઈએ, રાઈટ? ઓકે, આજની તારીખે આપણી પાસે આવી ગયું. નેક્સ્ટ પાછો જે નિયમનિષ્ઠ ભાર બાકી, પછી આયનિક બંધની દુનિયા ખોલવાના છે. ચેપ્ટર ઘણું કદમાં મોટું છે, ધીમે ધીમે આપણે કાતવાનું સ્ટાર્ટ કરી દઈએ તો પૂરું તો થશે ને. ઓકે, મળીએ છે પાછા નેક્સ્ટ ટાઈમ. આવજો.